કેશોદ કોર્ટે હત્યા કેસમાં 6 આરોપીઓને સજા ફટકારી। ઓગસ્ટ 2009માં મંગલપુર ગામે હત્યા કરવામાં આવી હતી। આરોપીઓએ કેરોસીન છાંટી રાણાભાઈને સળગાવી દીધા હતા। જીવા હીરા, હાજા દેવાયત, કિશોર બચુને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। હમીર પૂના, પોલા ખીમા અને હરેશ મુડુભાઈને આજીવન કેદની સજા ફટકારી દેવાઈ છે। જમીન બાબતના વિવાદમાં આ ઘટના બની હતી। હત્યા કરવામાં આવી હતી। જમીનના વિવાદમાં સારવાર દરમિયાન જામનગરમાં રાણાભાઈનું મોત થયું હતું। ટ્રાયલ દરમિયાન 2 આરોપીઓના મૃત્યુ થયા હતા। મૃતકના પરિવારે કોર્ટના આ નિર્ણયને આવકાર્યો છે। મૃત્યુ પામનાર વ્યક્તિ છે એ મારા પિતા છે અને કોર્ટે આજે અમને ન્યાય મળ્યો। જે તે સમયે 17 વર્ષ પહેલાં આ ઘટના બનેલી છે। આ ઘટના જ્યાં મારે વાડી વિસ્તારમાં બનેલી છે, ત્યાં મારા મમ્મી અને પપ્પા ત્યાં રહેતા હતા ને કામ કરતા હતા। આ લોકો આવી અને એને ઢોરમાર મારી અને મારા પપ્પાને જીવતા સળગાવી દેવામાં આવ્યા। ત્યાર પછી મારા ભાઈ ગયા એટલે એને 108ને ફોન કરી અને એને આ કેશોદના દવાખાને સિવિલમાં દાખલ કર્યા અને ત્યાંથી જુનાગઢ રિફર કરી અને ત્યાં દાખલ કર્યા અને એ જગ્યાએથી જામનગર હોસ્પિટલમાં દાખલ ત્યાં એમ મૃત્યુ પામ્યું। તારીખ 23/8/2009ના રોજ મારા ભાઈને રાણાભાઈને જીવતા સળગાવી દેવામાં આવેલા અને એ સારવાર નીચે રહેતા તારીખ 17/9/2009ના રોજ અવસાન પામેલા। ત્યારે અમે મીડિયાવાળાને, ગામ લોકો, પબ્લિક, અમારી જે સમાજના આગેવાનો ભેગા મળી ને રોડ ક્રોસ કર્યા પછી 302 થઈ। એ પછી 302 થઈ। 302 થયા પછી 2000 આજથી માંડીને 17 વર્ષથી હું લડત કરતો આવું છું। 17 વર્ષે આજે મને કેશોદની કોર્ટમાંથી, પાંડિયા સાહેબની કોર્ટમાંથી મને ન્યાય મળ્યો છે।